નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ 4 નવેમ્બર 2025 આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો કે ઘટાડો તેની સાથે જ કપાસના વાયદાની વાત કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, કપાસની બજારમાં આજે ટૂંકી વધઘટ સાથે 5-10 ને ઉપર નીચે જોવા મળ્યા હતા ને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા નહોતી મળી। સરેરાશ ભાવ આજે 1400 થી લઈને 1570 સુધી બોલાયા હતા। જો કે સૌથી ઊંચો ભાવ 1620 થી નીચામાં 1300 રૂપિયા સુધીના બોલાતા જોવા મળ્યા હતા। તો મિત્રો, હાલ કપાસમાં કોઈ મોટી તેજી નથી અને મંદી થાય તેવા કોઈ કારણો પણ દેખાતા નથી, જેથી બજારમાં હવે બજાર ટૂંક સમય માટે 10-20ની તેજી મંદી સાથે ચાલ્યા કરે। જો કે આયાત બંધ થાય અને વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે તેવી શક્યતા છે। હવે રૂઈની વાત કરીએ તો હાલ આજે ખાંડીના ભાવમાં સ્થિરતા સાથે 356 કિલો ગાંસડીના ભાવ આજે 53,100 રૂપિયા બોલાયા હતા। જો કે દેશભરમાં હજી માંડ 60 થી 70,000 ગાંસડી બંધાય છે અને જો કે હવે ટૂંક સમયમાં વરાપ નીકળતા 1 લાખ ગાંસડીને આસપાસ આંકડો પહોંચે તેવી ધારણા છે। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 799 થી 1567, સાવરકુંડલા 1400 થી 1560, જસદણ 1100 થી 1525, મહુવા 750 થી 1524 રૂપિયા, ગોંડલ 1111 થી 1556, કાલાવાડ 1200 થી 1580, જામજોધપુર 1000 થી 1585, ભાવનગર 1100 થી 1495 રૂપિયા, જામનગર 1100 થી 1550, બાબરા 950 થી 1250, જેતપુર 1047 થી 1561, વાંકાનેર 900 થી 1538 રૂપિયા, મોરબી 1250 થી 1568, રાજુલા 1040 થી 1544, હળવદ 1200 થી 1530, બગસરા 700 થી 850 રૂપિયા, ઉપલેટા 1150 થી 1560, માણાવદર 1260 થી 1645, ધોરાજી 1021 થી 1536, ભેંસાળ 901 થી 1571 રૂપિયા।